તેમ છતાં પણ તાલાળા વિધાનસભામાંથી મને 10 થી 11,000ની લીડ બંને વખત મળી. આ વખત ઘણા પરિબળો કામ કરતા હતા. ઘણા લોકો એવું વિચારતા હતા કે કંઈ પણ થશે, જુનાગઢ લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટી હારી જશે. કારણ કે જ્ઞાતિઓના સમીકરણો 10 વર્ષમાં જે ન થયેલા કામો, જે મેં નથી કર્યા એ કામો પણ મારા ખાતે ચડાવી અને વાતાવરણ ઊભું થયું અને એ વાતાવરણના આધારે આ જુનાગઢ લોકસભા જવાની છે એવું વાતાવરણ ઊભું કર્યું. અને 4 જૂનના દિવસે મોટા ભાગના લોકો એવું માનતા હતા કે આજે જુનાગઢ લોકસભા ભારતીય જનતા પાર્ટી હારી જશે એવા સમાચાર હતા. પણ મને વિશ્વાસ હતો કે 10 વર્ષમાં જુનાગઢ અને ગીર સોમનાથની જનતાને ક્યારેય પણ મેં અંતરાત્માથી જો મેં અન્યાય કર્યો હોય તો ભગવાન સોમનાથ અને મા ભવાની મને ક્યારેય માફ નહીં કરે અને એનું પરિણામ ભોગવવા માટે હું તૈયાર છું. અને આજે પણ આ માધવરાય ભગવાનના સાનિધ્યમાં કહું છું કે ક્યારે પણ કોઈ જ્ઞાતિ જાતિના વાળામાં આવ્યા વગર ભારતીય જનતા પાર્ટીને ફાયદો કેમ થાય, ભારતીય જનતા પાર્ટીનો મત કેમ વધે, એ જ મારા નિષ્ઠાથી મેં પ્રયત્ન કર્યા છે. અને અહીંયા ભગાભાઈ બારીકને એટલા માટે મારે અભિનંદન આપવા છે કે આહિર સમાજના ઉમેદવાર હતા. મારો સ્વભાવ નથી ક્યારેય કે હું કોઈ પણ ચૂંટણી લડું કે મારા વિરોધીઓનું પણ નામ ક્યારેય લેતો નથી. કારણ કે મારી પ્રજાને મારી વાત કરવાનો મારો સ્વભાવ છે, બીજાની વાત હું ક્યારેય કરતો નથી. અને એ માટે થઈને મારે ભગાભાઈ અને આહિર સમાજના આગેવાનોને અભિનંદન આપવા છે. કારણ કે એમના માટે પરિસ્થિતિ વિપરીત હતી અને વિપરીત પરિસ્થિતિમાં કામ કરવું, મેં 3 વખત વિપરીત પરિસ્થિતિમાં કામ કર્યું છે. મારા કુદરતનો પ્રયત્ન ત્યારે પણ મેં કર્યા હતા. એવી રીતે ભગાભાઈ અને આહિર સમાજના ગીર સોમનાથના આગેવાન ભારતીય જનતા પાર્ટીમાં જેમણે કામ કર્યું એ લોકોને જ કહું છું, એમને હું ખૂબ અભિનંદન આપું છું કે એમણે સમાજની સામે ચાલી અને ભારતીય જનતા પાર્ટીની નવી રાજનીતિમાં એમણે જે શરૂઆત કરી છે. હું પણ મારા સમાજ વતી ખાતરી આપું છું કે તમારામાંથી પ્રેરણા લઈને આવનારા સમયમાં મારો સમાજ પણ એ રાજનીતિમાં આવશે એવું તમને આ મંચ પરથી ખાતરી આપું. મેં કીધું કે 10 વર્ષમાં મેં આ વિસ્તારમાં નાના મોટા પ્રયત્નો કર્યા અને મારે જ્ઞાતિવાદ કરવો હોય તો હું તમને આ મંચ ઉપરથી કહું કે તમે આ સરકારી કચેરીઓમાં કોઈ સમાજના કેટલા અધિકારીઓ છે, અન્ય સમાજના કેટલા અધિકારીઓ છે એ લિસ્ટ લઈ લેજો. જો મેં એ રાજનીતિ કરી હોત તો કોઈ સમાજના અહીંયા અધિકારીઓ વધારે હોત, પણ મેં ક્યારેય એ રાજનીતિ કરી નથી. અને મારી ઓફિસે કોઈ પણ સમાજનો કર્મચારી આવ્યો હોય એને કોઈ પણ આગેવાનની ભલામણની જરૂર નથી. મારે ઓફિસેથી એમને પત્ર મળી જાય અને એમની બદલી ગીર સોમનાથ જિલ્લામાં થઈ જાય. મારે ફોન કરવાની પણ જરૂર ના પડે. મારા પત્રની તાકાત એટલી છે કે એમને પોતાના વિસ્તારમાં આવવું હોય તો મારા પત્રથી આવી શકે. આવા અનેક કામો આ વિસ્તારના લોકોના માટે કર્યા. પણ મને જ્યારે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી, આ 10 વર્ષમાં તમને જે પણ ખાતા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાતો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવા દો. ભગવાન માધવરાયની સાક્ષીએ કહું અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી. એ પણ આ જાહેર મંચ પરથી કહું છું. આ 5 વર્ષ આ ગીર સોમનાથ જિલ્લાની રાજનીતિમાં આવનારા સમયમાં આપણે સૌએ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે જેમણે 45 ડિગ્રી તાપમાં અનેક સમીકરણોની વચ્ચે અને લોકોની વચ્ચે જાય, પોતાના સમાજની સામે પણ જાય અને જેમણે મારા માટે કામ કર્યું છે એ તમામ કાર્યકર્તાઓનો ફરી એક વખત હાથ જોડી અને હું આપ સૌનો આભાર માનું છું. આપ સૌએ મારું સન્માન કર્યું એ બદલ આપ
સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જૂનાગઢના ભાજપાના ચૂંટાયેલા સાંસદે જે પ્રકારની હિસાબ કરી દેવાની ચીમકી જાહેરમાં આપી, આ ભાષા એ હિંસાની ભાષા છે, ડર અને ભય ફેલાવવાની ભાષા છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિ એ વિસ્તારની તમામ જનતાના જનપ્રતિનિધિ હોઈ શકે, પણ તેમને જે ભાષાનો પ્રયોગ કર્યો એ ભાષા સમગ્ર વિસ્તારની અંદર ડર અને ભય ફેલાવવા માટેની છે. ચૂંટણી જીતવા માટે ડર અને ભય ફેલાવતી ભાજપા અને એમના પ્રતિનિધિઓ અને ચૂંટાયા પછી પણ ડર અને ભય ફેલાવવાની માનસિકતા ધરાવતા ભાજપાના પ્રતિનિધિને અને ભાજપાને પૂછવા માગું છું, શું આ હિંસાની ભાષા એ ભાજપાની સત્તાવાર ભાષા છે? શું ભાજપા આ પ્રકારના જનપ્રતિનિધિઓને જ પ્રાથમિકતા આપવા માગે છે? આ પ્રકારની ભાષાથી શું ગાંધી સદાના ગુજરાત માટે યોગ્ય છે? જે રીતે ડર અને ભય ઊભો કરીને લોકોમાં જે પ્રકારનો સંદેશ આપવા માગે છે, શું ગુજરાતની ભાજપા સરકાર આ ભાષાને સત્તાવાર ભાષા ગણે છે? આ તમામ જવાબ ભાજપાએ આપવા પડશે, કારણ કે આ ગાંધી સદાનું ગુજરાત છે, જ્યાં આ ભાષાનું જાહેર જીવનમાં પણ સ્થાન ન હોઈ શકે ને એમને પણ સ્થાન ન હોઈ શકે. ત્યારે પુનઃ હું માંગ કરું છું કે ભાજપાના ચૂંટાયેલા સાંસદની ભાષા એ હિંસાની ભાષા છે. તેની મંગે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ અને ભાજપા શાસનના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની જનતાને જવાબ આપવો જોઈએ. જૂનાગઢની જનતાને સાચી હકીકતથી વાકેફ કરવી જોઈએ. ખાસ કરીને જ્યારે પ્રાચી મુકામે આભાર દર્શનનો કાર્યક્રમ હતો ત્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકર્તાઓએ દરેક સમાજે નાના મોટા દરેક સમાજોએ 45 દિવસ 45 ડિગ્રી તાપમાં પણ જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાએ અને કાર્યકર્તાઓએ મહેનત કરી છે. એમને કારણે હું આ વિસ્તારમાંથી ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની મને તક મળી છે. પણ જ્યારે એ મારા નિવેદનને વિશેષ રીતે રજૂઆત કરવામાં આવી ત્યારે હું ચોક્કસપણે કહીશ કે મેં ભારતીય જનતા પાર્ટીનો એક એક આગેવાન અને એક એક કાર્યકર્તા એમણે મહેનત કરી છે, એમને કારણે જ હું 1,35,000ની લીડથી જીત્યો છું. એટલે કોઈ પાર્ટીના એ કોઈ પણ આગેવાન માટે ક્યારેય પણ મન ન હોઈ શકે અને હંમેશા મને પાર્ટીએ નાના કાર્યકર્તા તરીકે જ્યારે જવાબદારી આપી છે ત્યારે એમના તરફ કોઈ પણ આગેવાન હોય એમના માટે કોઈ પણ મારી અંદર એવું કોઈ રોષ છે નહીં. ખાસ કરીને કોંગ્રેસે જે કંઈ પણ પ્રતિક્રિયા આપી હોય હંમેશા ક્યારેય હું કોઈ પણ કોંગ્રેસના લોકો શું કરે છે એમાં મારી કોઈ પણ વાત મૂકતો નથી. પણ મેં કીધું એમ કે ખાસ કરીને તાલાળા વિધાનસભાની વાત પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મારી પાસે આવી છે. ત્યાંના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે પોતે ઉમેદવાર હોય એવી રીતે કામ કર્યું છે. એટલે એ વાત કોઈ પણ કરતું હોય તો એ સદંતર ખોટી છે. એવી જ રીતે તમામ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું છે. એટલા માટે જ હું 1,35,000થી વધુ મતથી જીત્યો છું. ખાસ કરીને રાજેશભાઈ જોવા મળે તો હજી પણ અફવા ફેલાવવામાં આવે છે ક્યાંક ને ક્યાંક, તો અફવા ફેલાવનારા વિશે શું કહેશો તમે રાજેશ? કોઈ પણ લોકોએ અફવાઓમાં આવવું નહીં અને અફવાઓથી સાવધાન રહેવું. ભગાભાઈ બારડનું તમે કીધું, હીરાભાઈ જોટવાએ પર્ટિક્યુલર નામ જો આ વાતનો ઉલ્લેખ કર્યો છે, એના વિશે શું કહેશો? મેં કીધું એમ કે એમનો પ્રશ્ન છે, પણ હું ચોક્કસપણે કહું છું કે ભગાભાઈ મને હંમેશા એક દીકરા તરીકે રાખે છે અને એમણે પોતે ઉમેદવાર હોય એવી રીતે વિધાનસભાની ચૂંટણી પણ પોતે જે રીતે લડ્યા હતા એનાથી વિશેષ એમણે ચૂંટણી લડી અને મારા માટે એમણે કામ કર્યું છે અને એક દીકરા તરીકે હંમેશા એ મારી સાથે રહ્યા. તમે જે માધવરાયની વાત આરે કરી તો કોંગ્રેસ એવું પણ કીધું, એવું થતું હોય કે જે લોકો 10 વર્ષ રાજકારણમાં ના હોય અને એમના કામ માટે અમારી પાસે આવતા હોય એવા લોકો જ્યારે સામે કામ કરતા હોય ત્યારે દુઃખ થતું હોય. એમના માટે કદાચ એ મારાથી વાત થઈ છે, ના નથી કહેતો, પણ એવા લોકો આવનારા સમયમાં એમને મદદ ન મળે એવી મારી લાગણી છે. ખાસ કરીને જ્યારે ચૂંટણી આવી ત્યારે તમારી સામે પણ ઘણા ડાઉટ કે છે, તો શું કહેશો રાજેશ? એ તો ચૂંટણી પૂરી થઈ ગઈ. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને આગેવાનોએ એક અવાજે કીધું હતું કે આ વિસ્તારમાં રાજેશ ચુડાસમાને ટિકિટ આપવી જોઈએ અને એના કારણે જ મને ટિકિટ મળી અને
વિજય પણ એટલા માટે જ થયો છે. ખાસ કરીને ડોક્ટર અતુલચંદનો કિસ્સો તો તમે સમાધાનની વાત કરો છો, ક્યાંક ને ક્યાંક નાણાકીય લેવડ દેવડની વાત ખાસ કરીને મેં ત્યારે પણ એવું કીધું હતું ચૂંટણી દરમિયાન કે અમારા પરિવારનો મામલો છે અને એ પરિવારનો મામલો અમે ઘર બેઠા નિર્ણય કરી લીધો છે, એટલે એ બાબતમાં કોઈ પણ મને કોઈ ફરિયાદ નથી. કાલે જે તમે પ્રાચીમાં જે બોલ્યા છો એ કોઈ ખાસ સમાજ કોઈ વ્યક્તિ